શું કહેશો આજના કાર્યક્રમને લઈને? આજના રોજ અમે 1100 જેટલી દીકરીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંદર 1100 દીકરીઓમાંથી હેન્ડીકેપ દીકરીઓ છે, જેના મમ્મી પપ્પા નથી એવી અનાથ દીકરીઓ છે, અને જે લોકોને મતલબ HIV જેવી પ્રોબ્લેમ છે એવી દીકરીઓ છે, અને કેન્સર જેવી 37 દીકરીઓ છે. એવી દીકરીઓને અમે આજે મદદ પહોંચાડી રહ્યા છીએ. અને આજ આના પછીનો સાથે સાથે પિયુષભાઈ અને આ સૌ ટીમને એટલા માટે વધાવવાની છે કે આ જે દીકરીઓ અત્યારે પોતાનો અમારો નેક્સ્ટ 11/1 ના દિવસે એક સાથે 5100 દીકરીઓનો કાર્યક્રમ છે. એના ભાગરૂપે આજે 1100 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કર્યા છે, જેનાથી અમારે આગળના 5100 વાળા કાર્યક્રમમાં સારું એવું થઈ શકે અને બધાને દરેક લોકોને પ્રાધાન્ય મળે એના માટેનો અમારો એક આ સંકલ્પ હતો. અને આની અંદર અમારે ટોટલ સુરત શહેરની 21,000 જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવાની છે. અત્યારે અમે લોકોએ ટોટલ થઈને 2500-2600 જેટલી દીકરીઓને મદદ પહોંચાડી ચૂક્યા છીએ. આજના પ્રસંગને લઈને લોકોને શું કહેશો? આજના પ્રસંગની અંદર લોકોને હું કહેવા માંગુ છું કે જે કોઈ લોકોને એવું લાગતું હોય કે ભાઈ આપણા કુટુંબ પરિવાર કે સગા સંબંધીમાં કે જે દીકરી ભણવામાં હોશિયાર છે ને એને ભણવા માટેનું જે એજ્યુકેશન માટેનું જે કંઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, તો એના માટે એ લોકોએ થોડુંક આગળ આવવું જોઈએ અને એમનાથી થાય તો 1, 2, 10 દીકરીઓની મદદ કરો, જેનાથી ભારત દેશની એક મહાસત્તા બની રહી છે અને એ કુટુંબ પરિવાર અને એક સમાજને એક તારી શકે અને સમાજમાં એક નવું એક व्यक्तित्व એ ઊભું કરી શકશે એટલી સક્ષમ હોય છે. नाम जो है गुफरान अहमद हुआ। ये मेरी बच्ची है जो डिसेबल चाइल्ड है, जन्म से ही डिसेबल है, जिसके पीछे हम लोग काफ़ी परेशान रहते हैं और आर्थिक रूप से भी मतलब बहुत इसके पीछे जो है परेशानी होती है। तो ये जो पीयूष भाई ने जो ये अभी प्रोग्राम चलाया है सूरत के अंदर, तो इससे हमको जो है लाभ मिला है। तो उसके लिए हम जो है उनको दिल से जो है आभार प्रकट करते हैं और भगवान से आशा करते हैं कि उन्हें और आगे जो है ऐसे प्रोग्राम करने की शक्ति दे। धन्यवाद।